રાધે રાધે મિત્રો, જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફનું પેન્શન ઉપાડવું હોય તો ઉપાડી શકાય કે નહીં એ જાણવા માટે સૌથી પહેલાં તો આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન કરવું પડશે. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એટલે હવે આપણા મોબાઈલમાં ફાયરફોક્સનું બ્રાઉઝર જ છે એ ઓપન કરી અને epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે જેવી વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી તમારે ઓલ્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે આપણે ઓલ્ડ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવા આપણે ઓલ્ડ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતેનો ઇન્ટરફેસ તમને મોબાઈલમાં જોવા મળી જશે. એટલે પછી તમારે એમાં ઓનલાઈન દાવે સદસ્ય ખાતા હસ્તાંતરણ એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા આપણે ક્લિક કરીએ એના પછી આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરવાનો થશે અને યુએએન નંબર આપણે પગારની સ્લિપમાં જોવા મળી જશે. ત્યાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી આપણે એમાં નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એટલે પીએફનો પાસવર્ડ આપણે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો છે. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લિક કરીએ એના પછી એમાં નીચેની તરફમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે બેંકની કેવાયસી આપણે કરેલી હોવી જોઈએ. એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક એટલે કે બેંકની કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એમાં પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે આપણી પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવડ થઈ ગઈ છે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોવી જોઈએ. એટલે હવે આપણી ડેટ ઓફ એક્ઝિટ પણ અપડેટ થઈ ગઈ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી જેટલી પણ જૂની કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કર્યું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એટલે પછી એમાં તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને એમાં તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. અને જો તમારી નોકરી ચાલુ હોય તો એમાં પીએફ એડવાન્સ ફોર્મ 31 વાળો ઓપ્શન તો જોવા મળશે પણ ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C વાળો ઓપ્શન જોવા નહીં મળે. કારણ કે જો આપણે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો જ્યારે નોકરી છોડી દીધી હોય એના પછી તમે ઉપાડી શકો. અને એમાં પણ જો તમારી સર્વિસ 10 વર્ષથી વધારે હોય તો તમે 58 વર્ષની ઉંમર પછી જ તમારા પેન્શનના રૂપિયા ઉપાડી શકો. અને જો તમારી નોકરી ચાલુ હોય તો તમે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરી અને જેટલા પણ એમ્પ્લોયી શેરમાં પીએફના રૂપિયા હોય એમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. એટલે હવે આપણે પીએફનું પેન્શન ઉપાડવા માટે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લઈએ. એના પછી નીચેની તરફમાં એમ્પ્લોયી એડ્રેસમાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો.
અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં આપણે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી અને 6 ડિજિટ પિનકોડ તમારે એન્ટર કરી લેવાનો. જે પણ તમારા તાલુકાનો પિનકોડ હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એટલે પછી જે પણ OTP આવે એ OTP એન્ટર કરી અને OTP સબમિટ કરી લેવાનો. એટલે જેવો OTP સબમિટ થઈ જાય એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા PFના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા PF એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ. અને હવે જો તમારે તમારું PFનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.